કૃષ્ણ મિત્રો, તો સ્વાગત છે ક્યાં કે આજના આપણે નવા વિડીયોની અંદર. ઘણા ટાઈમ પછી ક્યાં કે પાછો આજે આપણો વિડીયો આવ્યો અને અત્યારે તમે જોઈ કહો આપણે બર્તન કાપવા માટે ગયા હતા તો અહીંયાથી આવી ગયા અને હવે બપોરાની રસોઈ બનાવવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે. તમને જો કે થંબનેલ અને ક્યાં કે ટાઇટલ ઉપરથી ખ્યાલ તો આવી જ ગયો છે આપણું કામ જે હતું એ. તો એ પણ આગળ આપણે તમને બતાવશું ને. હમણાંથી ક્યાં કે લગ્નની સિઝન ચાલુ હતી એટલે રેગ્યુલર કાંઈ વ્લોગ આપણે આવતા નહોતા ને પછી અત્યારે જે તમને આગળ આપણે વિડીયોમાં બતાવી એ કામ ચાલુ કર્યું હતું એટલે કાંઈ ટાઈમ બહુ મળતો નહોતો એટલે આપણા વિડીયો છે ને લેટ આવતા હતા. તો આજે વિચાર્યું કીધું ચાલો મિત્રો સાથે થોડુંક કહેવાય કે અત્યારનું જે કામકાજ ચાલુ છે આપણે શેર કરી. તો બર્તન કાપવાનું કામ ચાલુ હતું જે આપણે આગળ તમને ક્લિપ બતાવશું. બાકી અત્યારે તો બપોરનો ટાઈમ થઈ ગયો એટલે ઘરે આવતા રહ્યા છે. અહીંયા થોડુંક શૂટ કર્યું હતું, જાજુ તો નથી કર્યું, તો એ આગળ આપણે વિડીયોમાં તમને બતાવશું. તો જરૂર વિડીયોમાં વિના રહેજો અને નવા મિત્રો આવ્યા તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી નાખજો. ને 2 દિવસથી જો તડકો પણ છે ને વાદળછાયા જેવું વાતાવરણ પણ છે તો એ પણ તમને બેક કેમેરો કરીને આપણે બતાવીએ. અત્યારે તો જુઓ કંઈક અત્યારે આવું વાતાવરણ છે. તડકો પણ થોડીક વાર નીકળે, થોડીક વાર થાય ત્યાં પાછું વાદળછાયા જેવું થઈ જાય. અત્યારે જો કે વાગી ગયા છે તો ક્યાં કે 12:30 જેવો ટાઈમ તો થઈ ગયો. તો તોય હવે તે થોડીક વાર વાદળછાયું થાય એટલે તડકો ન હોય, પછી પાછો તડકો નીકળે એટલે જોરદાર હોય. તો 2 દિવસથી કંઈક આવું વાતાવરણ છે. તો ચાલો હાલ બાજુ જો અત્યારે રસોઈ બનાવવાની, એમાં બટેકા સુધારીને રાખી દીધા છે અને બાજરાના રોટલા અને બટેકાનું શાક બનાવવાનું અત્યારે ગરમા ગરમ. જય માતાજી મિત્રો. તો જો અત્યારે આપણે આવી ગયા બર્તન કાપવા માટે મોર્નિંગમાં, કેમ કે સવારમાં અત્યારે મજા આવે, પછી તો બપોર થાય એટલે તડકો પણ જોરદાર હોય. તો આવી અને અહીંયા જો લીમડો આડો પડી ગયો હતો તો એનું કટિંગ કામ ચાલુ છે. એટલે કે એમાંથી જે જાડા બર્તનમાં કામ આવે એવા બર્તન નીકાળી લેવાના. બાકી પાછું અહીંયા જે વાઇડ છે એને વાઇડ કરી નાખવાની. તો આ કામ 3-4 દિવસથી ચાલુ જ છે, પરંતુ આપણને ટાઈમ નહોતો મળતો વિડીયો બનાવવાનો એટલે કાંઈ વિડીયો બનાવ્યો નહોતો. તો આજે થોડોક વિડીયો આપણે બનાવી લઈએ. તો સામે પણ આજે બર્તન કાપવાનું કામ ચાલુ ને આ જાડા બર્તન છે તો એને આજે આપણે સાઈડમાં મૂકવાના છે. તો એ પછી મૂકી એના પહેલાં આપણે તમને થોડોક વ્યૂ બતાવી દઈએ. આપણું કામ છે એક બાજુ સાઈડમાં એની થપ્પી મારવાની, પછી એક સાથે ટ્રેક્ટર ભરી જવાનું. તો એ પછી આપણે તમને બતાવશું. અત્યારે તમને અહીંયા બતાવી દઉં 2-3 દિવસ પહેલાંનું જે કામ અહીંયા આપણે કર્યું છે એ. તો જો આ સામે વાઇડ દેખાય તો એ આપણે તમને વાત કરીએ 3-4 દિવસથી કામ ચાલુ જ છે બર્તન કાપવાનું, પરંતુ આપણે વિડીયો નહોતો બનાવ્યો એટલે કીધું આજે થોડોક વિડીયો બનાવી લઈ. તો ચાલો એ બાજુ જઈશું એટલે પછી આપણે તમને સરખું બતાવશું. અત્યારે જે બર્તન છે એ આપણે એક બાજુ ગોઠવી દઈએ. તો મિત્રો અત્યારે વાગી ગયા 11:30 ને જો હાલ બાજુ આ બાવર આપણે 3-4 દિવસ પહેલાંની વાત કરીને ત્યારે અહીંયા કાપવાનું શરૂઆત કરી હતી, પરંતુ એ ટાઈમે રહી ગયું હતું ને સવારે આપણે આ બાજુ અંદરની સાઈડ કાપતા હતા. તો પછી ફરી પાછી આ રીતની વાઇડ કરવાનું એ બધું એક સાથે છે એટલે થોડોક ટાઈમ લાગે ને આપણે તમને સવારે બતાવીએ તમે જોઈ શકો. તો કંઈક આ રીતે બધું બર્તન છે નીકાળતા જવાના અને ફરી પાછા જે ઝીણા કાંટા હોય ને ફરી પાછી વાઇડ બનાવતી જવાની. આવું બધું એક સાથે કામ ચાલુ છે. અહીંયા ફોન કરીએ આગળ આપણે તમને ઘણું બધું બતાવી દીધું. એટલે કે જે કામ છે બર્તન કાપવાનું જ કામ ચાલુ, એટલે પછી આપણે કાંઈ દરરોજ વિડીયો નથી આવતો. એ થોડાક ટાઈમ આપણે વાત કરી હતી એમ કે લગ્નની સિઝન હતી તો અત્યારે કાંઈ ફ્રી બહુ હતા નહીં એટલે કાંઈ બહુ વિડીયો નહોતા આવતા. પરંતુ હવે જેમ જેમ થોડાક ફ્રી થશું એટલે કે આજે નવું એક કામ આપણું ચાલુ થશે. આજે આપણે તમને આજે બતાવ્યું બર્તનનું, તો આજે 2-3 દિવસ તો એ જ કામ છે એટલે એ તો પછી આપણે એક વિડીયો જેનો બનાવશું હવે આગળ. પરંતુ નવું કામ જે આપણે એક વિડીયોમાં તમને વાત કરીને બતાવ્યું એ કામ હવે પાછું સ્ટાર્ટ કરશું. આપણે તમને વાત કરી હતી ત્યારે કીધું અત્યારે લગ્નની સિઝન ફૂલ છે એટલે પછી કાંઈ આપણે કર્યું નહોતું, પરંતુ હવે ચાલુ થશે એટલે આપણે એ પણ તમને વ્લોગની અંદર બતાવશું. તો આજના વિડીયોમાં તો બસ આટલું જ હતું. ઘણા ટાઈમથી છે ને કે તમારી સાથે વ્લોગ શેર નહોતો કર્યો એટલે કીધું ચાલો નાનકો કે એવો વિડીયો આપણે દોસ્તોની સાથે શેર કરી દઈએ.
તો આજના વિડીયોમાં આટલું જ રાખીએ ને મળીએ જલ્દી એક નવા વિડીયોની અંદર. ત્યાં સુધી બધા મિત્રોને જય ભારત.